ઓકે, ચલો રેકોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. ચાલો. સાગરકાંઠાનો પ્રવાસ રઘુવીર ચૌધરી, જેમના લેખક છે રઘુવીર ચૌધરી. પાઠનું સાહિત્ય પ્રકાર છે પ્રવાસ વર્ણન. આપણે થોડું એવું સ્ટડી કર્યું હતું કે વર્ગ શિક્ષક સોમનાથ છે. એ પ્રવાસનું સ્થળ નક્કી કરવા માટે 3 વિદ્યાર્થીઓ એને કીધા હતા. રેવતી, વરુણ અને સિંધુ. અને બધા છે પ્રવાસની ચર્ચા કરતા હોય છે. અને એમના જે ભૂગોળના શિક્ષક છે એ છે સોમનાથ, બરાબર. એ પ્રવેશ કરે છે અને ત્યારે પ્રવેશ કરતા હોય છે અને ત્યારે લખેલું હોય છે, એક સરસ મજાની પંક્તિ લખેલી હોય છે. એ પંક્તિ વાંચે છે એ ગુજરાતીના શિક્ષકે એના વર્ગ પ્રતિનિધિ સિંધુનો જન્મદિવસ હોય છે એના ઉપર લખી હોય છે. પછી આપણે અહીંથી કન્ટિન્યુ કરવાનું હતું કે આ પહેલાના તાસમાં ગુજરાતીના શિક્ષકે આ મુક્તક લખ્યું છે એમ માનીને સોમનાથ પૂછવા ગયા. ત્યારે રેવતીએ વિનંતી કરી, રહેવા દો સાહેબ, એ સુભાષિત જન્મદિવસની શુભેચ્છા આપે છે. કે છે કે રેવા દો સાહેબ, આપણે આ સુભાષિત છે એ જન્મદિવસની શુભેચ્છા આપે છે તેના માટેનું છે. સોમનાથે એમની ડાયરી ખોલી પોતાના વર્ગના દરેક વિદ્યાર્થીને જન્મદિવસની શુભેચ્છાઓ આપતા. આજે પોતે કેમ ચૂકી ગયા તેની વાત કરે છે. સોમનાથે છે એ ડાયરી ખોલી અને વિચાર કરે છે કે આજે તો હું મારો જ વર્ગ પ્રતિનિધિનો જન્મદિવસ છે ને કેમ ભૂલી ગયો. પગે લાગીને ઉભો રહ્યો. સિંધુ છે એ પગે લાગીને ઉભો રહ્યો. રેવતી સિંધુની પાટલી પરથી મીઠાઈનું પડીકું લઈ આવી. હવે પહેલાના લોકો છે એ કઈ ચોકલેટ્સ કે એવું રિટર્ન ગિફ્ટ કે એવું કઈ હતું જ નહી બર્થડે પેલા લોકો બર્થડે માં શું કરતા કે ચોકલેટ્સ આપવાનું એવું બધું નહોતું. રિટર્ન ગિફ્ટ નહોતું. ખાલી બધાને પગે લાગતા અને બધાને શું કરતા કે મીઠાઈ છે કે એવું કઈ છે ઈ પ્રેઝન્ટમાં આપતા, બરાબર. એટલે પેલાના લોકો છે ઈ પોતે બર્થડે માં ચોકલેટ કેવું કઈ વેચતા નહી. તો કે છે કે મીઠાઈ નો પડીકું લઈ આવી. સોમનાથે પહેલો ટુકડો લીધો. અરે વાહ, છે તો સુખડી પણ મોહનથાળ જેવી લાગે. કેવા વખાણ કરે છે કે એક સ્વીટ નું નામ છે સુખડી અને મોહનથાળ બંને સ્વીટ છે અને એનું નામ છે તો કે છે તો સુખડી પણ એટલી સરસ પોચી અને સારી છે કે મોહનથાળ જાણે ખાધો હોય એવું લાગે છે. રેવતી વિદ્યાર્થીઓની મીઠાઈ વહેંચતી હતી. એની સાથે પ્રવાસના સ્થળ અંગે સમિતિનો અભિપ્રાય સિંધુએ જાહેર કર્યો. તો કે રેવતી વિદ્યાર્થીઓને મીઠાઈ વેચતી હતી અને એની સાથે જ એને કહ્યું કે પ્રવાસના સ્થળ નક્કી કરવા અંગે જણાવ્યું, બરાબર. છેલ્લે આપણે કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ આ 3 માંથી સાહેબ છે કે તે એ શું કે છે કે કચ્છનું માંડવી, બરાબર. કચ્છનું માંડવી ઈ કે છે કે કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ આ 3 માંથી સાહેબ છે કે નક્કી કરે તે ત્યાં આપણે જવાનું છે. શાબાશ, તમે દરિયા કિનારાના સ્થળ પસંદ કર્યા એ તો મને ગમ્યું. હવે ભૂગોળ છે, જીઓગ્રાફી. હવે તમને ખબર હશે કે સોશિયલમાં 3 પાર્ટ આવે છે. હિસ્ટ્રી, જીઓગ્રાફી સિવિક્સ અને ફિઝિક્સ, બરાબર. ફિઝિક્સ ને સિવિક્સ આવે સિવિક્સ જ છે. હિસ્ટ્રી, સિવિક્સ એન્ડ જીઓગ્રાફી, બરાબર. તો તમને ખબર હશે કે જીઓગ્રાફીમાં અલગ અલગ દરિયા કિનારો છે, પછી સમુદ્ર છે, જમીનને લગતા અમુક સોશિયલમાં તમારે એવું આવતું હશે, બરાબર. અને હિસ્ટ્રી છે એમાં તો બધું જે છે એ પહેલા રાજા મહારાજાઓ છે એમાં જે વસ્તુ બની ગયો છે એની વાત કરશે. સિવિક્સમાં બધું રાજકીય, બરાબર, કે કયા લો છે, કઈ પોલિટિક્સ છે, એની બધી વાત કરવામાં આવે છે.
તો અહીંયા એમ જ છે કે આ ભૂગોળના શિક્ષક છે એટલે એને દરિયા કિનારાના સ્થળ પસંદ કર્યા એ વધારે ગમ્યું. આપણે છેલ્લે આબુ અંબાજી ગયા હતા. રસ્તામાં મેં તમને એક લેખ સંભળાવેલો હતો. પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ એના લેખક હતા સ્વામી આનંદ સિંધુએ કહ્યું. શું કે છે? શું કે છે કે આપણે છેલ્લે આબુ અંબાજી તો ગયા હતા અને રસ્તામાં તો તેમને એક લેખ વાંચીને સંભળાવ્યો હતો કે પુણ્યના પર્વત જેવા આ સ્વામી વિવેકાનંદ, બરાબર, એની વાત છે એ આપણી સમક્ષ અહીંયા કરે છે. ઊંચાઈની પર્વતની ઊંચાઈ જોનારા સમુદ્રના ઊંડાણ વિશે પણ કંઈ જોવું જોઈએ. ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા. શું કે છે ગોળમેજી પરિષદમાં? હવે તમને આ બધું છે ને તમારે હિસ્ટ્રીમાં આવતું હશે. આઈ થિંક ગાંધીજી વિશેની બધી વસ્તુ છે ને હિસ્ટ્રીમાં કેવી રીતના એમાં પાઠમાં આવતી હતી કે આ એક ચળવળ મીન્સ કે એક કહેવાય ને કે એક આંદોલન, તમે નામ સાંભળ્યું હશે, અત્યારે બધા હુલ્લડો કરતા હોય ને એવી વાત છે. તો કે એમાં ગાંધી એ જે છે પર્વતની ઊંચાઈ જોનારા સમુદ્રની ઊંડાણ વિશે પણ જાણવું જોઈએ. આપણે હંમેશા એક જ ડ્રીમ હોય કે આપણે ઉપર ને ઉપર ખૂબ જ આગળ વધવું છે. હંમેશા આપણે એમ જોઈ આપણે ક્યારેક વિચારતા હોય ને કે સરસ મજાનું આકાશ કેટલું સરસ છે, પણ આપણે નીચે જોઈએ તો આપણને જમીન દેખાય છે, પણ એ જમીનની સાથે સમુદ્ર પણ જોડાયેલો છે. સમુદ્રની અંદર તમને ખબર છે કે એનું સૌંદર્ય તમે ક્યારેક જુઓ તો ખૂબ જ સુંદર છે. સમુદ્રની અંદર પણ એટલું તમે ક્યારેક ડિસ્કવરી જોતા હોય તો તમને ખબર હશે. એટલે અહીંયા આપણને એ દ્રષ્ટાંત આપીને એમ સમજાવે છે કે આપણે હંમેશા બધી જ વસ્તુ વિચારવી જોઈએ. ઝવેરચંદ મેઘાણીને ખાતરી હતી કે બાપુ અપમાન વેઠી લેવાની ઉદારતા ધરાવે છે, તેથી જ એમણે ગાયેલું સાગર પીનારા અંતલી નવ ઢોળજો બાપ. બરાબર. શું કે છે કે એટલે જ ગાંધીજી છે એ પોતે અપમાન થઈ રહે છે. તમને ખબર છે ગાંધીજી કયું સૂત્ર એમનું કયું સૂત્ર ફેમસ છે ખબર છે? ગાંધીજીનું કયું સૂત્ર ફેમસ છે? તમે બધા એનાથી પરિચિત હશો, ક્યાંક ને ક્યાંક તમે સાંભળ્યું હશે. અહિંસા પરમો ધર્મ, આવું સાંભળ્યું? અહિંસા ક્યારેય ગાંધીજી કરતા નહીં. કોઈ એને મારીને જતું રહે તો પણ એ મારતા નહીં ક્યારેય. એ હંમેશા અહિંસા પરમો ધર્મ એટલે એને હિંસા છે એ ક્યારેય કરતા નહીં. એને હિંસા ગમતી જ નહીં. મારપીટ છે એવું કાંઈ ગમતું નહીં. એ પોતે છે એ સહન કરી લેતા. ગાંધીજી દરિયાદિલ હતા. એમણે કદી કોઈને શાપ આપ્યો નથી, આશીર્વાદ આપ્યા છે. એમના હૃદયમાંથી અમી વાદળી ઉઠી. ગાંધીજી હંમેશા દરિયાદિલ એટલે બધાનું હિતમાં વિચારતા, હંમેશા બધાની માટે સારું જ વિચારતા હતા. સાહેબને પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે. રેવતીએ વરુણ સામે જોઈને સોમનાથ સાંભળે એ રીતે કહ્યું. સાહેબ છે એ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે, એવું કીધું. ને રેવતી કે છે કે રેવતી સામે જોઈને વરુણ બોલ્યો કે સર આપણે તો પ્રવાસ નક્કી કરીએ છીએ, એમાંથી તો તમે કેટલો મોટો લેખ લઈ આવ્યા છો. સોમનાથે તુરંત પીઠ ફેરવી મુક્તક ભૂસ્યા વિના પાટિયા પરની બાકીની જગ્યાએ પશ્ચિમ ભારતનો નકશો દોરી દરિયા કિનારાના સ્થળોના નામ લખવા માંડ્યા. સોમનાથ છે તરત જ બોર્ડ પર ફરી જાય છે અને પોતે તો જીઓગ્રાફીના શિક્ષક છે એટલે તરત જ મેપ તો સરસ મજાનો દોરતા આવડે એટલે મેપ ફટાફટ દોરી અને શું કર્યું કે દરિયા કિનારાના જેટલા સ્થળો હતા એ મેપમાં પોઈન્ટ આઉટ કરવા લાગ્યા. ઉપરના કોટેશ્વર નારાયણ સરોવરથી શરૂઆત કરી માંડવીના નામે એમણે વહાણ ચીતર્યું. પછી દ્વારકા બેટ દ્વારકા લખ્યું. બોલો હવે શું લખવું? શું કે છે કે ઉપરના કોટેશ્વર નારાયણ સરોવરથી આપણું આખું છે ને આ લેસન કમ્પ્લીટ થશે ને એટલે આખો મેપ પણ જોશું અને સાથે સાથે આ લેસનમાં જેટલા સ્થળોના નામ આવે છે એ બધા સ્થળો છે એની વિશેષતા અને એ સ્થળો કેવા છે
એના વિશે પણ આપણે સ્ટડી કરીશું, બરાબર. એટલા જ માટે જો તમને આ લેસનની નોટ્સ છે એ હું સેન્ડ કરી દઈશ. નોટ્સમાં શું હોય છે કે આપણે આખો લેસન સ્ટડી કર્યો હોય એ જ લેસન છે, એ ક્વેશ્ચન આન્સર છે, FB છે, MS છે, એમાં કન્વર્ટ થઈ જાય છે, બરાબર. એટલે તમે જો કહો તો આપણે નોટ્સ સ્ટડી કરીએ, અધરવાઇઝ આપણે આગળ નવું કંઈક જાણીએ, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં મને આન્સર આપજો કે આપણે નોટ્સ સમજવી છે તો હું નોટ્સ સમજાવીશ, બરાબર. અધરવાઇઝ તમે નોટ્સ લખી નાખજો, તમને જ્યાં ન સમજાય ત્યાં મને પૂછજો, ઓકે. નોટ્સ છે ને હંમેશા તમારા લેસન તમે જે સમજ્યો હોય ને એની અંદરમાંથી જ નોટ્સ હોય છે, ઓકે. એટલે હું એવું માનું છું કે આપણે જો નોટ્સ સમજવામાં નોટ્સ ન સમજે આગળ આમાં જેટલા બધા સ્થળ આવે છે એ બધા સ્થળો વિશે આપણે માહિતી મેળવીએ તો વધારે મજા આવશે, બરાબર. તો શું કરવું છે, નોટ્સ સમજવી છે કે બધા સ્થળો વિશે સમજવું છે? બધા બોયસ આન્સર આપશે. ચલો, બધા બોયસ આન્સર આપશે કે પછી નેક્સ્ટ લેક્ચરમાં મને વિચારીને આન્સર આપજો કે નોટ્સ લખવી છે, સમજવી છે, કે પછી આપણે આગળ આમાં જેટલા સ્થળો આવશે એના વિશે આપણે પરિચય મેળવવો છે. લેસન સમજી લે ને એટલે નોટ્સ આપોઆપ સમજાય છે બેટા, ઓકે. માધવપુર છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીએ કહ્યું, મેં માધવપુર જોયું છે, એના વિશેના લેખ પણ લાવ્યો છું, લો વાંચો. કે છે કે મેં માધવપુર પણ જોયું છે અને એના વિશેનો લેખ પણ લાવ્યો છું. એ પોતાના શિક્ષકને આપે છે અને કહે છે કે લો આ તમે વાંચો. વિદ્યાર્થીઓને સોમનાથ પ્રોત્સાહન આપે છે કે બને એટલું જાતે ભણે તે વધુ સારું એવું માને છે, તેથી લેખ વાંચવા લાગ્યા. હવે ગમે તે શિક્ષક છે એ કંઈક ફાઇન્ડ આઉટ કરવા આપે, કંઈક લખવા આપે, કંઈક સર્ચ કરવા આપે તો તમે એ તમારી જાતે કરો, બરાબર. તો તમને વધારે ખબર પડે ને કે આ વસ્તુ ક્યાં છે, શું છે. એટલે સોમનાથને પણ એવું લાગે છે કે વિદ્યાર્થીઓ બને એટલું જાતે ભણે તો વધારે સારું. હવે અહીં આગળ આ તમારે જો એક ક્વેશ્ચન પણ આવે છે કે સૌરાષ્ટ્રના માધવપુરનું વર્ણન કરો, તો એમાં તમારે આ આખો ક્વેશ્ચન છે એ આન્સરમાં આવશે, આખો પેરેગ્રાફ, બરાબર. એટલે અહીંયા ધ્યાન રાખીને સમજી લેજો. માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. આ MCQ બેઝમાં પણ આવી શકે. માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું શું છે તો કે વૃંદાવન. અહીં સદીએ મહાન સંતો આવ્યા છે. અહીં સદીઓ જૂના ઝાડ છે. શું કે છે કે અહીં સદીએ એટલે એક સદી ક્યારે થાય? તમે તો ક્રિકેટ જોતા હશો, તમને ખબર હશે એક સદી ક્યારે થાય? એક સદી એટલે શું? કેટલા રન થાય એક સદી એટલે? સદી મીન્સ સેન્ચુરી. ચલો, તમને સદીમાં નહીં સમજાશે. એક સેન્ચુરીમાં કેટલા રન હોય? 100, બરાબર. તો અહીંયા એક 100 વર્ષ સંત મહાત્માઓ આવ્યા હતા. અલગ અલગ 100 વર્ષ પૂરા થાય છે, અલગ અલગ સંત મહાત્માઓ છે એ અહીંયા આવેલા છે. અહીં સદીઓ જૂના ઝાડ છે, તે ઘણા વર્ષો પુરાણા, જૂના વર્ષોથી ચાલતા આવતા ઝાડ છે. આંબલી, રાયણ, નારિયેળી બેશુમાર છે. પપૈયા પણ છે. અહીંના પોપટ પણ પપૈયા જેવા તાજા માજા છે. શું કે છે કે આંબલી છે, રાયણ છે. એની પ્રોબ્લેમ બેટા કોઈને? ઓકે. અહીંના આંબલી, નારિયેળી, રાયણ બધા છે ઝાડ છે એ ખૂબ જ સરસ છે. દરિયાકાંઠે હંમેશા તમને વધારે મોસ્ટ ઓફ નારિયેળ વધારે જોવા મળે, કારણ કે નારિયેળીને ફૂલ પાણી, ભરપૂર પ્રમાણમાં પાણી જોઈએ ત્યારે એ નારિયેળી છે એ લીલી રહે છે, અધરવાઇઝ એ સુકાઈ જાય છે. પાણી વાળું મળે, પાણી વાળું ન મળે. હા, નહીં તો નારિયેળ, જો તમે એક વિચાર કરો કે દરિયા કિનારે નારિયેળી હોય છતાં પણ નારિયેળમાંથી પાણી મીઠું નીકળે છે. શું કામ મીઠું નીકળે છે? કોઈને ખ્યાલ છે? આ એક સાયન્સનો ક્વેશ્ચન થઈ ગયો. નેચરલ. નેચરલી છે, રાઈટ. કે એ નેચરલ છે, અત્યારે એમાં આપણે કોઈ ફાઇન્ડ આઉટ કરી જ નથી શકતું કે પાણી તો એ ખારું લે છે, બરાબર. જમીનમાંથી ખારું પાણી લે છે
છતાં પણ નારિયેળમાંથી મીઠું પાણી નીકળે છે. પછી કે છે અહીં શ્રી રૂક્ષ્મણી શ્રી કૃષ્ણના લગ્ન દર વર્ષે ઉજવાય છે. ભવનાથ અને તરણેતરની જેમ અહીંનો મેળો જાણીતો છે. આ બધી વસ્તુ છે એ માધવપુરની જે છે એ ખૂબ જ વિશેષતા દેખાડે છે. આ પેરેગ્રાફમાં આપણને માધવપુરની વિશેષતા દેખાડે છે કે માધવપુરમાં શું સારું એવું વિશિષ્ટ રહેલું છે. અહીં ભાદર, ઓજત અને માધવંતી નદીઓના સમુદ્રને મળે છે. આખા ઘેડ વિસ્તારને હરિયાળી અને ફળદ્રુપ રાખે છે. પેલો તો તમને સેન્ટેન્સ સમજાઈ ગયો કે અહીં ભાદર અને ઓઝત એ બધી નદીઓ છે એ બધી સમુદ્રને મળે છે. ઘેડ વિસ્તાર, ઘેડ વિસ્તાર એટલે શું ખબર છે? અને ફળદ્રુપ રેતી વાળું. રેતી વાળું. ફળદ્રુપ એટલે શું? તમારે સોશિયલ નો આ ક્વેશ્ચન છે. ફળદ્રુપ એટલે શું? ફળદ્રુપ એટલે કે મને મિનિંગ તો એનો ખ્યાલ નથી. ફળદ્રુપ ને ઇંગ્લિશમાં શું કહેવાય? ફ્રૂટફુલ. ફ્રૂટફુલ એટલે શું કે છે કે ફળદ્રુપ મીન્સ કે ફ્રૂટફુલ એવું કંઈક તમારા મિનિંગ થાય છે ઇંગ્લિશમાં, હે ને? કે ફ્રૂટફુલ જે છે જમીનનો પ્રકાર છે એ એવો છે કે ત્યાં આગળ સારો એવો પાક આપણે ઉગાડી શકીએ. સારું ફ્રૂટફુલ એવું જે તમે વીટ છે. ફ્રૂટફુલ. હા, એનો મિનિંગ આઈ થિંક મને ખ્યાલ નથી બટ એવું કંઈક થાય છે. તો સારો એવો જે પાક છે એ તમે ઉગાડી શકો છો. અને ઘઉં છે, બાજરો છે, અલગ અલગ જગ્યાના અલગ અલગ દેશની અલગ અલગ વસ્તુ ફેમસ હોય છે. તમને ખબર હોય તો ગુજરાતના જે ભાલ પ્રદેશ છે ત્યાંના વીટ બહુ ફેમસ છે. બરાબર. પછી આસામની ચા એ વિશે તો તમે સાંભળ્યું હશે. આસામની જમીન એવી છે કે જે માત્ર ચાનું ઉત્પાદન કરી શકે છે. ચાનું પ્રોડક્શન કરી શકે છે. ચાને પ્રોડ્યુસ કરી શકે છે. શું કામ? કે ત્યાંની જમીન એવી છે કે તે ઘઉં કે વીટ છે કે રાઈસ છે કે એનું ઉત્પાદન એનું પ્રોડક્શન કરી શકતી નથી. એટલે આસામમાં ચા એક જ છે એ ઉગે છે. એ અલગ અલગ જગ્યાએ જાય છે. પછી ઈજ રીતના રાઈસ છે તો રાઈસ છે એ કર્ણાટક છે, એ તમિલનાડુ છે, એ બધે બાજુના રાઈસ છે ખુબ જ સારા હોય છે. બરાબર. તો આવી રીતના અલગ અલગ જગ્યાની અલગ અલગ વસ્તુ છે ઈ ફેમસ છે. યસ મેમ. ઓકે. તો શું આવે છે હવે એ તમને ખ્યાલ હશે. એટલે યસ મેમ. જમીનની જે પ્રકાર છે એની ઉપર પાક આધારિત હોય છે. તમિલનાડુના રાઈસ છે, આસામની ચા છે, એવી રીતના ભાલ પ્રદેશના ઘઉં છે. એવી રીતના અહીંયા એમ કે છે કે હરિયાળ અને ફળદ્રુપ રાખે છે. અહીં દરિયા કિનારાનો વિશાળ અને ઉજાળો છે. ઘણા પ્રવાસીઓ પણ ચોરવાડ કરતા માધવપુરના દરિયા કિનારે વધુ પસંદ કરે છે. ત્યાંના સૂર્યોદય અને સૂર્યાસ્તને જોઈને મંત્રમુગ્ધ થઈ જવાય છે. અમુક નેચરલ એટમોસ્ફિયર છે એ ખુબ જ સારું હોય છે. તમને ખબર હોય તો અમુક દરિયા કિનારે સનરાઈઝ અને સનસેટ જોવાની ખુબ જ મજા આવે. આખું એટમોસફિયર ચેન્જ થઈ જાય છે. એટલે એવી વાત છે એ અહિયાં યસ મેમ. માધવપુરમાં જોવા મળે છે. તો ચાલો યસ. માધવપુર રેવતી એવું બોલે છે કે ચાલો આપડે તો માધવપુર જઈએ. પછી કન્ટિન્યુ એ આપડે બધું મેપમાં માધરપુર પણ ક્યાં આવ્યું? જોશું. અને સાથે સાથે આ તો આપણે પોસિબલ નથી કે ઓફલાઈન સ્ટડી કરતા નથી. ઓફલાઈન સ્ટડી નથી કરતા એ પોસિબલ નથી. બટ પોસિબલ હોત તો આપણે ક્લાસમાં મેપ પણ હું તમને બતાવત કે આ માધવપુર આ જગ્યા એ છે એવી રીતના. બરાબર. પણ આપણે છતાં પણ આપણે અહિયાં આગળ વિડીયો પણ જોશું. મેપમાં પણ આપણે અહીંયા આગળ દેખાડશું. બરાબર. હું તમને મેપમાં પણ દેખાડીશ કે માધવપુર કઈ જગ્યાએ છે. નારાયણ સરોવર ક્યાં છે. અહિયાં જેટલા સ્થળ આવે છે એ બધા આપણે મેપમાં પણ જોશું. ઓકે. જો ઓકે. પછી કે છે સોમનાથે રેવતી બલરામના પૌરાણિક પાત્રોનો પરિચય આપી આગળ વધવાનું પસંદ કર્યું. હવે રામ બલરામ રામ ભગવાન નું નામ તો તમે સાંભળ્યું હશે. એમના ભાઈ નું નામ છે બલરામ. રામ, લક્ષ્મણ, બલરામ આવી રીતના નામ છે બધા ભગવાન ના નામ છે. એની જે પૌરાણિક એટલે કે જૂની કથાઓ છે એની વાત કરવામાં આવી છે.
સાહેબ પોતાનું નામ લખવાની ઉતાવળમાં સુદામા અને સોમનાથને સુદામા અને ગાંધીજીના વતનને ભૂલી ગયા. સિંધુએ વિનય વિવેક જાળવીને કહ્યું. સોમનાથનું નામ સોમનાથ છે એટલે એના સર છે તરત સોમનાથ લખી રહ્યા હશે. તો એટલામાં પોરબંદર વચ્ચે આવે છે. તમે જુના આઈ થિંક જામનગર થી જાઓ પોરબંદર સાઈડ એટલે જામનગર થી સોમનાથ બાજુ જાઓ તો વચ્ચે પોરબંદર આવે છે. એ પોરબંદર છે ને એ પોરબંદર જે છે એમાં એનો દરિયા કિનારો એટલો વિશાળ છે કે એ રોડ ઉપર તમને જાઓ ને તમે મુંબઈની ચોપાટી આવ્યા હોય ને એવો અહેસાસ થાય. તો આઈ થિંક તમે પોરબંદર છે એ ગયા હોય તો તમને ખબર હોય કે એ રૂટ ઉપર ગયા હોય તો પણ તમને ખબર હોય કે એ રોડ એટલો સરસ છે કે એની આજુબાજુ બંને જગ્યાએ દરિયો છે. એ દરિયો ખુબ જ વિશાળ છે. તમને ત્યારે એવું લાગે તમે ચોપાટી પર આવ્યા હોય ને એવું તમને લાગે છે. દ્વારકા અને માધવપુર વચ્ચે પોરબંદર ખરું. રાષ્ટ્રપિતા ગાંધીજી છે એમનો જન્મસ્થળ કઈ રીતે ભૂલાય? કે ગાંધીજી નું જન્મસ્થળ પોરબંદર છે એને કઈ રીતે ભૂલવું? અને ત્યાંનો દરિયા કિનારો પણ મુંબઈની ચોપાટી વિસ્તારને ભૂલાવી દે એવો છે. મેં તમને કીધું ને આપણે છે ને વિડીયો જોઈએ ને જયારે પોરબંદર નો ત્યારે તમને હું દેખાડીશ કે કેટલો રોડ છે અને આજુબાજુ દરિયા કિનારો છે. તે તો સોમનાથ નો પ્રભાસ ક્ષેત્ર મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે. હવે સોમનાથ નું પ્રભાસ ક્ષેત્ર એટલે પ્રભાસ પાટણ આવું તમે નામ સાંભળ્યું હશે સોશિયલમાં આઈ થિંક આવ્યું હશે. આવે છે એવું? પ્રભાસ પાટણ એવું નામ સાંભળ્યું છે સોશિયલમાં આઈ થિંક આવ્યું હશે. યસ તો મેમ. ત્યાંની તમને ખબર હોય કે કાંજીવરમ સાડીઓ છે તમે ક્લોથિંગ નું જયારે સ્ટડી કરતા હશો ને યસ મેમ, સેવન્થમાં આવી ગયું લેસન સેવન્થમાં નંબર આવી ગયું 1. ને હા આઈ થિંક મને ખ્યાલ છે કે કેમેસ્ટ્રીમાં તમારે સેવન્થમાં સોરી સિવિક્સમાં તમારે કંઈક આવી ગયેલું હશે અથવા તો જીઓગ્રાફી કે સી જેમાં આવ્યું હોય એમાં કે પાટણ વિશે તમે સાંભળ્યું છે કે તમે કાપડ ઉદ્યોગ જયારે ભણતા હશો ક્લોથિંગ ઇન્ડસ્ટ્રીઝ વિશે ત્યારે તમારે આવી ગયું હશે. તો પાટણ છે સોમનાથ નું પ્રભાસ પાટણ ત્યાં આગળ જે છે એ મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે. એટલે વારે વારે આપણે છે ને ફ્લેશબેક સોશિયલમાં જોવું પડશે. સોશિયલ અને ગુજરાતી બે કમ્બાઈન કરીને આપણે સ્ટડી કરીશું. બરાબર? ઓકે. તો મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે. એટલે જૂના પુરાતત્વીય એટલે કે તમને ખબર હશે કે તમારે સોશિયલમાં અવારનવાર આવતું હશે મોહેનજો દડો વિશે આવી ગયું છે તમારે નગર યોજના વિશે મોહેનજો દડો નગર રચના વિશે તમે ભણી ગયા છો? નહીં મિસ. નહીં ઓકે તો આઈ થિંક તમારે આવશે અધરવાઈઝ તમે 9th-10thમાં આવશે. તમે જૂના જમાનામાં તમે વોર વિશે તો ભણતા હશો ભણો છો ને સોશિયલમાં યસ. તો એમાં તમને જોયું હોય કે એના જે બધી અલગ અલગ વસ્તુઓ છે એ મળી આવે ત્યારે કંઈક નવું બાંધકામ અથવા નવું બિલ્ડઅપ કરો છો ત્યારે તમને એમાંથી કંઈક વસ્તુ મળી આવતી હોય છે. જૂના જમાનાની કંઈક શસ્ત્ર છે અથવા તો એના બધા હથિયાર છે એવું કંઈક મળે હવે એને પુરાતન કહેવાય. એટલે કે જૂના જમાનાના અવશેષો મળી આવે એટલે એના કઈક વસ્તુ મળી આવે. આ વિસ્તારમાંથી મનુષ્યની પ્રાચીન ખોપરીઓ મળી આવે છે. જો પ્રાચીન કાળના મનુષ્ય છે ને એને પેલા કોઈ એવી હતી કે એ લોકોને દફન ક્રિયા થતી એટલે એ લોકોની અવશેષો એ ખોપરીઓ છે ખોપરી તો આથી તમને ખબર હશે કે જે હાડપિંજર હોય સાયન્સમાં આવતું હશે એને શું કેવાય ઇંગ્લિશમાં સ્કેલેટન. તો એ ખોપરીઓ મળી આવી છે બરાબર અહીંનું મંદિર અનેક વાર તૂટ્યું છે પણ ભક્તોની શ્રદ્ધા વધતી રહી અત્યારે જે ભવ્ય મંદિર આખા દેશમાં યાત્રીઓને ખેંચી લાવે એ સાતમું છે દ્વારિકાના ત્રિલોક મંદિર જગત મંદિર પણ સમુદ્ર કિનારાની શોભા છે શું કે છે અહીંનું મંદિર અનેક વાર તૂટ્યું છે સોમનાથ તો મંદિર ઘણી બધી વખત તૂટ્યું છે પણ ભક્તોની શ્રદ્ધા વધતી ગઈ એટલે મંદિર અત્યારે એટલું બધું મોટું અને વિશાળ છે કે ભક્તો છે એ વારંવાર એ મંદિરે જાય છે અને યાત્રિકોને દેશ વિદેશના યાત્રિકોને ખેંચી લાવે છે
અને દ્વારિકાનું ત્રિલોક સુંદર જગત મંદિર પણ સમુદ્ર કિનારાની શોભા છે. સાતમું છે દ્વારિકા છે ને દ્વારિકા નગરી 7 દ્વારિકા એવું કહેવાય. એ આપણે વિડીયો જોશો ને દ્વારિકાનો ત્યારે હું તમને દેખાડીશ. 7 દ્વારિકા કહેવાય છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ લોકો દ્વારિકાને અલગ અલગ નામ આપે છે. દ્વારિકા છે ને એક મંદિરનું નામ છે. શ્રી કૃષ્ણ ભગવાન વિશે આપણે સ્ટડી કરીએ છીએ. અવારનવાર આપણે લેસનમાં એક તો એવો લેસન હોય જ કે શ્રી કૃષ્ણનો હોય. તો શ્રી કૃષ્ણ જે છે એ દ્વારિકા નગરીના દ્વારિકા નગરી શ્રી કૃષ્ણ ભગવાન માટેની છે. તો સર તમે એકવાર 7 દ્વારિકાની વાત કરતા હતા ને, તો આપણે વિડીયોમાં જોશું તમને દેખાડીશ અલગ અલગ મંદિર છે. ટૂંકમાં 7 દ્વારિકા એટલે દ્વારકાનું જે મંદિર છે એનું જે રિનોવેશન કહો અથવા તો એને નવું નિર્માણ કાર્ય અથવા તો એને એસ્ટાબ્લિશમેન્ટ કહો, એ 7 વાર અલગ અલગ વખત થયેલું છે. એટલે એને 7 દ્વારિકા નામે કહેવાય. હા, એ માટે આપણે 5000 વર્ષના ઇતિહાસમાં દાખલ થવું પડે. વિદ્વાનો કહે છે કે અત્યારનું મંદિર 7મી વાર બંધાયેલું છે. કે મેં તમને કીધું ને 7 વાર એસ્ટાબ્લિશ થયું છે. એટલે વિદ્વાનો કહે છે કે અત્યારનું મંદિર 7મી વાર બંધાયેલું છે. તો કેટલાક સંસાધનો જુદા જુદા સ્થળોને 7 દ્વારિકા તરીકે ઓળખાવે છે. દ્વારકા એટલે ભારતમાં સમુદ્ર માર્ગે પ્રવેશવાનું દ્વાર. ઓકે. તો જુદા જુદા સ્થળોને દ્વારકા તરીકે ઓળખાવે છે. દ્વારકા એટલે ભારતમાં સમુદ્ર માર્ગે પ્રવેશવાનું સ્થળ. હવે તમે પોર્ટુગીઝ નામ સાંભળ્યું છે? સાંભળ્યું છે પોર્ટુગીઝ? પોર્ટુગીઝ એવું નામ સાંભળ્યું છે? તમે પોર્ટુગીઝ એવું નામ સાંભળ્યું છે? તમે જો હિસ્ટ્રીમાં એવું તો ભણ્યા હશો કે કોઈ પણ જે રાજા છે અથવા તો મહારાજ છે એ વેપાર કરવા આવે તો એ દરિયાઈ માર્ગેથી આવે. એવું સાંભળ્યું છે? એવું આવ્યું છે ભણવામાં તમારે? કે પેલા બધો વેપાર છે એ દરિયા માર્ગે થતો હતો. તો એવી રીતના શું કે છે કે ભારતમાં પ્રવેશવાનું દ્વાર છે એ છે દરિયાઈ માર્ગ. બરાબર? પછી આગળ શું કે છે? પછી આગળ શું કે છે? પછી કે છે એને ગેટવે ઓફ ઇન્ડિયા તરીકે ઓળખીએ છીએ આપણે. અમે તો દીવ દ્વારા પણ વિદેશીઓ ભારતમાં ક્યાં નથી આવતા. એમ તો દીવ પણ એવું જ છે કે ત્યાંથી પણ વિદેશીઓ છે એ ભારતમાં પ્રવેશી શકે છે. તળાજા પાસેનું ભવનાથ મંદિર આજે મહારાજ જેલ પર ઉદય થઈને એવું કવિ કાંતે ગીત લખેલું છે. સાગર કિનારે નજીકમાં મણાર અલંગ વિશે તો તમને બધાને ખબર હશે. એની વિશે તો મારે તમને માહિતી આપવાની જરૂર નથી. ખબર છે ને બધાને અલંગ શું છે? અલંગમાં કયો બિઝનેસ થાય છે? અલંગમાં કયો બિઝનેસ થાય છે? કોને ખબર છે? શિપ રાઈટ, બ્રેકિંગ, શિપ બ્રેકિંગ રાઈટ. નો. હા, અલંગમાં છે ને શિપ બ્રેકિંગ નો બિઝનેસ થાય છે કે જે વહાણ તોડવાનું વિશ્વ વિખ્યાત કેન્દ્ર છે. એક છે ને ઈ મહુવા છે, પીપાવાવ. તમે નામ સાંભળ્યું હોય તો મહુવા પીપાવાવ બંદર છે ને ત્યાં પણ શિપિંગ છે એનું કામ થાય છે. શીપ બ્રેકિંગ નું છે એ કઈ આપણે ભાવનગરમાં જ છે. આપણે 2 બંદર છે, નવા બંદર અને જૂના બંદર, તમને ખબર હોય તો. અને પછી અલંગ છે. અલંગમાં તમને ખબર હોય તો કે વિરાટ જે સૈનિકનું હમણાં થોડા ટાઈમ પહેલા જ સૈનિકનું જે વિરાટ નામનું જહાજ છે સૈનિકોનું,
ઈ આપડા જે અલંગમાં પહોંચી આવ્યું હતું, ખબર છે ને? કે અલંગમાં પહોંચી આવ્યું હતું, એને બ્રેકિંગ કરવાનું હતું, બ્રેક કરીને એને સોલ્ડ કરવામાં આવ્યું, એવું બધું તમને આઈ થિંક તમે ન્યૂઝ જોતા હોય તો તમને ખબર હશે, બરાબર? તો પછી પ્રાચીન કાળમાં ધોલેરા લોથલ સુધી વહાણવટું ચાલતું, એટલે ધોલેરા અને લોથલ એ બંને વચ્ચે વહાણવટું એટલે વહાણ દ્વારા વહાણ દ્વારા માલસામાનની લે વેચ અથવા તો વેપાર કરવામાં આવતો હતો. લોથલ અને તિથલ ને કશો સંબંધ ખરો? વરુણે પૂછ્યું કે લોથલ અને તિથલ ને કઈ સંબંધ ખરો? સંબંધ સમુદ્રના 1666 કિલોમીટર લાંબા કિનારાનો. તો કે સમુદ્રનો જે 1666 કિલોમીટર લાંબા દરિયા કિનારાનો. તિથલ જઈશું તો દાંડીના દર્શન પણ કરીશું. દાંડી એટલે કે જ્યાં ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો ત્યારે. મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો. તમને ખબર હશે કે મીઠા માટે એમણે સત્યાગ્રહ કરેલો છે. સમુદ્ર ઉપર હૈયે માનવ જાતિને મીઠું પૂરું પાડે છે. સમુદ્ર ઉદાર હૈયે એટલે તમને ખબર હશે કે મીઠું ક્યાંથી બને છે? દરિયા કિનારે થી બનતું. એને મીઠું છે, સોલ્ટ છે, એ બધા જ માણસની જરૂરિયાત છે. છે ને? કોઈ વ્યક્તિને મીઠા વગર ચાલે છે? ચાલે છે? તમે કઈક વસ્તુ જમો છો તો તમને સરસ મજાની સોલ્ટી સ્પાઈસી જોઈએ છે ને? તો મીઠું છે એ માણસની જરૂરિયાત છે, અને એ મીઠા ઉપર અંગ્રેજોએ વેરો એટલે કે ટેક્સ નાખ્યો હતો. એ ટેક્સને દૂર કરવા ગાંધીજી એ છે એ મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો. એટલે એના માટે લડત લડી હતી, બરાબર? અને એ વેરો કાઢી નાખવાનો કાયદો પડકાર્યો. એટલે એ વેરો પછી છે એ ટેક્સ છે એ કાઢી નાખ્યો. કારણ કે વિચાર કરો કે ભારત છે એ પોતે દરિયા કિનારાની આજુબાજુ આવેલું છે. અને એ મીઠુંનું ઉત્પાદન કરે છે, ને તો પણ ભારતના લોકો માટે જ મીઠાનો ટેક્સ. એના માટે ગાંધીજી એ ઘણા બધા વોર એટલે કે યુદ્ધ પણ કર્યા હતા, આંદોલનો પણ કર્યા હતા. ભારત પર દરિયા કિનારાના ઉપકાર કઈ ઓછા નથી. એટલે ભારત ઉપર દરિયાના કઈ ઉપકાર ઓછા નથી. બધી રીતે દરિયા કિનારો ભારતને મદદરૂપ થયો છે. સર, આપણે દીવથી દાંડી સુધી નૌકાનો પ્રવાસ કરીએ તો કેવી મજા આવે. કહે છે કે પહેલા લોકો સોમનાથ થી સીધા ખંભાત જતા. એટલે મેં એવું કઈક સાંભળ્યું છે કે પહેલા લોકો જે છે એ ખંભાતથી ડાયરેક્ટ છે સોમનાથ થી ડાયરેક્ટ ખંભાત જઈ શકતા હતા. પેલા દરિયા કિનારે તમને ખંભાત નો અખાત છે એ કઈ સાઈડ આવેલો છે? નથી ખબર મને. તો મેપ નથી ભણતા? કઈ દિશામાં છે એ તો મને કયો. કઈ દિશામાં છે ખંભાત નો અખાત? નથી ખબર મને. તો મારે ફોરમ એમને કેવું પડશે કે મેપ શીખવાડો સરસ મજાનો છોકરાઓને. તમારે હજી મેપ નથી આવ્યો? રિવર છે એને પોઈન્ટ આઉટ કરવાનો એ મેપ બાકી છે હજી? કે 7th સ્ટાન્ડર્ડમાં આવી ગયો? કે 7th સ્ટાન્ડર્ડમાં આવી ગયો હશે આઈ થિંક તમારે એ મેપ. ઓકે, ચલો જે હોય તે. ઓકે, આપડે છે ને અત્યારે કન્ટિન્યુ કરીએ, બરાબર? પછી આપડે જયારે મેપ જોઈએ ને ત્યારે આપણે જોઈ લેશું, બરાબર? છતાં પણ તમારે છે ને મેપ ગુજરાતનો મેપ તમારે જોઈને આવવાનો છે. ઈન્ડિયાનો નહી. ગુજરાતનો મેપ આવે ને ઈ તમે સર્ચ કરજો. તમારું હોમવર્ક છે. આમે તમારો હોમવર્ક છે. ગુજરાતનો મેપ છે ને એ સર્ચ કરજો. અને એમાં જેટલા તમારી પાસે પીડીએફ પણ છે, જેટલા નામ આપેલા છે ને બધા નામ ફાઇન્ડ આઉટ કરીને આવજો. એ હોમવર્ક છે. હું નેક્સ્ટ લેક્ચરમાં ઓ પૂછીશ. આગળ કન્ટિન્યુ કરીએ. મિસ લેક્ચર પૂરો. બરાબર. પછી શું કે છે કે મોટા થાવ પછી જજો. પેલા જાણવું જોઈએ કે કઈ મિસ લેક્ચર મોસમમાં પૂરો. ક્યાં હજી 5 મિનિટની વાર છે. પેલા જાણવું જોઈએ કે કઈ મોસમમાં ક્યાંથી ક્યાં જવાય. માંડવી અને માધવપુર દરિયા કિનારાને રેતી અને વિશાળ પટ છે. તો દીવ અને સોમનાથમાં ઘેરા કિનારાથી ઊંડાણ શરૂ થઈ જાય છે, બરાબર?
તો શું કે છે કે પ્રવાસ છે ને સિઝનલ ન કરાય. પ્રવાસમાં વિચારવું પડે કે ક્યારે કયો પ્રવાસ કરવો. હવે આપણે શિયાળામાં જે છે એ અત્યારે તમે કુલ્લુ મનાલી જાઓ તો સારું કેવાય કે બરફ પડતો હોયને તમને મજા આવે. ચોમાસામાં તમે ત્યાં જાઓ તો પછી ગીરમાં તમે અત્યારે શિયાળો છે વિન્ટરની સિઝન છે તો જાઓ તો તમને મજા આવે. ચોમાસામાં જાવ તો ખુબ જ વરસાદ હોય ક્યારેક રોડ બ્લોક થઈ જાય. તમે જઈ ન શકો વરસાદને કારણેથી વાવાઝોડું હોય. ને જ્યાં જંગલ વિસ્તાર હોય ત્યાં વરસાદ તો વધારે આવે ખબર છે ને. એટલે પ્રવાસ હંમેશા સિઝનલ કરવા જોઈએ અને એવા ગોઠવવા જોઈએ કે સીઝન પ્રમાણેના કે વિન્ટરમાં કયો સારો પડે સમરમાં કયો મોનસૂનમાં કયો મોનસૂનમાં પછી તમે અહીંયા મોનસૂનમાં પછી તમે વોટરફોલ જ્યાં હોય એ પ્રવાસે જાવ તો તમને વધારે મજા આવે. કારણ કે પછી મોનસૂનમાં જ તે ત્યાં આગળ તમને ઝરણા જોવા મળે. બરાબર આગળ દરેક બંદરના ઝરણો નોખો રંગ નોખો વ્યક્તિત્વ હોય છે. ગુજરાતીઓના દરિયાખેડુ ગણાય છે કેમ કે એ દરિયાને ઓળખે છે પૂજે છે. ઝૂલેલાલ ના ગીત તમે સાંભળ્યા હશે. શું કે છે કે દરેક બંદરના કાંઠાનો રંગ પણ અલગ છે એનો કલર પણ અલગ છે. દીવ ના દરિયાનો કલર અલગ છે. આપણે ભાવનગરમાં ઘોઘાના દરિયાનો કલર અલગ છે. માલદીવસ તમે જાઓ તો એના દરિયા કિનારાનો એનો કલર અલગ છે પાણીનો બધી જગ્યાએ આમેશ બધા અલગ અલગ પાણી છે. અલગ અલગ છે. ક્યાંક ખારું છે ક્યાંક મીઠું છે ક્યાંક મોળું પાણી છે. બધે પાણીનો કલર પણ અલગ અલગ છે અને પોતાનું વ્યક્તિત્વ પણ અલગ છે. એનો જે કિનારો છે દરિયા કિનારો પણ અલગ અલગ યસ છે. મેમ યસ ત્યાંની રેતી પણ યસ અલગ મેમ છે. આમ ગુજરાતીઓ દરિયા આમેશ ખેડુઓ ગણાય બધું જ છે. અલગ ગુજરાતીઓ છે એ દરિયા ખેડૂ ગણાય છે. એટલે દરિયાને ખેડે એટલે કે એમાંથી એ પોતે મત્સ્ય ઉદ્યોગ કરતા હોય છે. પોતે ખબર છે માછલી લાઈ આવે છે અને પછી એને ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરે છે. મુંબઈમાં તમને ખ્યાલ હોય તો એવી રીતના એ દરિયાખેડુ પણ ગણાય છે. અને તે દરિયાને ઓળખે છે બરાબર અને એને પૂજે પણ છે. ગીતના ઝૂલેલાલ ગીત પણ તમે સાંભળ્યા હશે અને સિંધીઓ એ ગીત ગાય પણ છે. ઝૂલેલાલે હિન્દુ મુસ્લિમને એક માન્યતા છે એ વરુણદેવ નો અવતાર ગણાય છે. એક માન્યતા એવી છે બધા એવું માને છે કે એ વરુણદેવ એટલે કે ભગવાન વરુણદેવ નો અવતાર છે કે જે આપણને પાણી પૂરું પાડે છે. બધા ભગવાન છે ને એની પાસે કઈક અલગ અલગ શક્તિ છે. વરુણદેવ છે ઇન્દ્રદેવ છે બધા ભગવાન પાસે અલગ અલગ શક્તિ છે. કોઈક પાસે પાણીની છે કોઈક પાસે અગ્નિની છે કોઈક પાસે પવનની છે એમ અલગ અલગ શક્તિ રહેલી છે. તો હું તો મારું નામ દરિયાદીલ રાખી શકું વરુણે કહ્યું વરુણ કે હું તમારું નામ દરિયાદીલ જ રાખી દઉં. ત્યાં સિંધુ સાહેબ ની રજા લઈને ગાવા લાગ્યો. સિંધુ છે એ સાહેબ ની રજા લઈને ગાવા લાગ્યો. કયું ગીત છે સિંધુ છે એ તો ગીત ગાવા લાગ્યો. કે ઓ લાલ મેરી પત રખ્યો બરા ઝૂલેલાલ. બરાબર એ ગીત ઈ ગાવા લાગ્યો છે. આખો વર્ગ તાળીઓ સાથે જોડાયો આખો વર્ગ છે એ તાળીઓ પાડવા લાગે છે. બરાબર તો હવે જો આપણો લેસન છે એ અહિયાં આગળ આખો પૂરો થાય છે બરાબર. તમને